કઈ બાજુ છે? કઈ બાજુ? એટલે બંધ કરી દીધું. સાઈઝમાં મોટો છે કે પછી? મોટો છે. મોટો છે? હા, બહુ બધો મોટો નહીં. બરાબર. હા, પકડતો દીપક. કેવા કલરનો છે? બ્લેક કલર. હા, એ બાજુ મુકેશ કર. કોથળામાં ભરાયેલો નહીં આવે. હા, જોજો. રે બોરાઈ જાય ને. ડબચાળો જોલો હે ને. જવા દે. એ બાજુ કરો લા. આ બાજુ નીકળે પીકળે તો ઉલટું એ કરે. બહાર કાઢી દો. બહાર કાઢી દો. બહાર કાઢ લેજો. કઈ નથી રે. ખાલી કરજે. ખાલી કર દે. હુક લાવો તો દીપક. સાઈઝમાં મોટો જ છે. ધામણ સાપ ચાવે પણ તો બિનઝેરી આવે. ઝેરી નહીં આવે. કરડીને તો એ બીવાની જરૂર નહીં આવે. બીને કોઈ મરી જાય તમે મરી જાય. એટલે ખબર નહીં હોય તો અમુક તો હાર્ટ એટેક થી જ મરી જાય મોટે ભાગે. હા, કડી રિવાન કરીને. જો ખબર નહીં હોય સાપ કયો હતો તો સીધો દવાખાને નીકળી જવાનો. હા, આ ધામણો કે આ ધામણો ગમે ત્યાં ફેરાઈ જાય પ્રોજેક્ટ. બ્લેક કલર છે. આ પીળા આવે, બ્લેક આવે. અમારે શું કે આવ તે પછી તો દિનચર્યા કોઈ જેમ નથી અમારું. બરાબર. ઝેરવાળા એટલે જોઈને તો નીકળી જાય. આ 2-3 કલરમાં આવે વળી. હા, જે રીતે આપણા અલગ અલગ કલરના અમુક ગોરો આવે, અમુક કાળા, એવી રીતે આ સાપોના કલર હોય. એક જ કલરમાં નહીં હોય મતલબમાં. આ ઉંદર ખાવા માટે જ અંદર આવી જાય. ઉંદર ખાવા માટે જાય. ઉંદર આ સાપનું ફેવરિટ ભોજન. આપણું ચિકન ખાઈએ. આપણું ચિકન મચ્છી એવું ફેવરિટ છે. એવી રીતે આ સાપને ઉંદર ફેવરિટ હોય. દેડકા બધું ખાય. ફેવરેટ આનો ઉંદર. ફેવરિટ ઉંદર. દેડકા છે, પછી પક્ષીઓના નાના બચ્ચા છે.
ને આ સાપને જ ખેડૂત મિત્ર કે કેમ કે આ સાપ એ એવો છે કે આપણા પાકને બચાવે મતલબમાં. બગાડ નહીં હા, બગાડ નહીં થાય. ઉંદર ને એવા ઉંદર એ આપણા પાકનો બગાડ કરે ત્યારે આ સાપ એ ઉંદરનો સફાયો કરે એટલે એને ખેડૂત મિત્ર કે. જો. કોણ પકડવામાં છે? પેલી ઠેલી લઈ લે તો આમ મૂકેલી છે ગાડી પર મૂકેલી. ગાડી જ બેસેલી છે. આ સાપ એ ઈંડા આપે છે કે બચ્ચા નહીં આપે? બાકી અમુક સાપો ડાયરેક્ટ બચ્ચાને જન્મ આપે. આ ઈંડા સાપ એ આપે? ઈંડા આપે. બધા સાપોથી ઝડપથી ભાગે આ સાપ. કોણ આ? પાથરીને મૂકી દો તો. અહીંયા પાથરીને મૂકી દે. અમે જરાક હા અમે મૂકી દે. હા હા બસ. આ સાપ પૂછડાથી મારે એવું કે બધા જે મારે બારે કઈ નહીં પણ તો કે એમ પહેલેથી બધું માન્યતા ચાલી આવે હા કે પૂછડાથી મારે ને એ ભાગે એવું કે આના પૂછડામાં કાંટો હોય, ઝેરી કાંટો હોય એમ કે આના પૂછડામાં ઝેરી કાંટો બાટો કઈ નહીં હોય, એ તો ખાલી કે બધા. ચાલો આમ દેખાય તો ફોન કરી દેજો. હા કે તો આ ધામણ સાપને અત્યારે આપણે કાળાવિયારા ગામેથી રેસ્ક્યુ કર્યો હતો. આ સાપને અહીં આપણે ફરી પાછા પર્યાવરણમાં સહી સલામત રિલીઝ કરી દઈએ. જો આ સાપને તમે લોકો જોઈ શકો છો, આ સાપ અત્યારે અહીં આઝાદ છે. ચાલો તો આવો સાપ અથવા અન્ય કોઈ પણ સાપ જો તમને દેખાય તો તમે મારો સંપર્ક કરી શકો છો. ફરી મળીશું આવા જ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.